ભારતના પાડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ત્યારે વડોદરાની એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા 80 જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને સુરક્ષા મુદ્દે માર્ગદર્શન આપ્યું। યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ અફેર્સના ડિરેક્ટર ધનેશ પટેલે જણાવ્યું હતું કે અમે બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને કોઈ પણ સહકાર આપવા તૈયાર છીએ। બેઠકમાં 50 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા। બાંગ્લાદેશના છોકરાઓને બોલાવ્યા હતા। 70થી 80 છોકરા અત્યારે અમારે ત્યાં ભણી રહ્યા છે। જુદી જુદી ફેકલ્ટીઓ જેવી કે પરફોર્મિંગ આર્ટ્સ, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, સોશિયલ વર્ક, ફાઇન આર્ટ્સ, એ બધા છોકરા ગઈકાલે આવ્યા હતા અને એમનો મેઇન હેતુ હતો કે એમને જરા ખબર અંતર છોકરાઓને પૂછવાના, એમાં ફેમિલીની ખબર અંતર પૂછવાનું, એ એમનો મેઇન હેતુ હતો। એમની જોડે અમે ઇન્ટરેક્શન કરીને એમને જાણી લીધું કે કેવું છે એમના ઘરની પરિસ્થિતિ, એમના ફેમિલી જોડે વાત થાય છે કે નહીં, અને એ લોકોની એમની જોડે વાત ચાલુ છે અને એ લોકોની સુરક્ષા માટે અહીંયા કંઈ પણ હશે, હવે એ અમારા છોકરા છે અને અમે અમારા છોકરાની પૂરેપૂરી કાળજી રાખીએ છીએ અને વડોદરા શહેરમાં જુદા જુદા ભાગમાં રહે છે એટલે અમે એમની પૂરેપૂરી કાળજી રાખવા માટે યુનિવર્સિટી ઓથોરિટી તૈયાર છે।